ગુજરાતના ટેક્સટાઇલ અને ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાતા સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાંથી એક ચિંતાજનક અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પલસાણા સ્થિત શ્રી ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કાર્યરત ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત ઝેરી પાણીએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો છે. વિકાસની આંધણી દોટ વચ્ચે બેફામ બનેલી ફેક્ટરીઓએ માત્ર કુદરતની ગરિમા જ નથી હણી, પરંતુ સ્થાનિક લોકો અને અબોલ પશુ પક્ષીઓના જીવ પણ તાળવે ચોંટાડી દીધા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ફેક્ટરીઓમાંથી ખુલ્લેઆમ છોડાતા રંગીન અને અત્યંત એસિડિક કેમિકલયુક્ત પાણીના કારણે આસપાસના હજારો એકર ફળદ્રુપ જમીન હવે સંપૂર્ણપણે બંજર થવાના આરો છે. આ ઝેરી પાણી પીવાના કારણે અસંખ્ય પશુ પક્ષીઓ કમકમાટી ભર્યા મોતના શરણે ગયા છે. પ્રદૂષિત પાણીના કારણે આસપાસના ભૂગર્ભ જળ પણ દૂષિત થયા છે, જેના લીધે સ્થાનિક શ્રમિકો અને રહીશોમાં ત્વચાના રોગ, કેન્સર અને શ્વસન તંત્રની ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય ચોમેર વર્તાઈ રહ્યો છે. આ પર્યાવરણીય આતંક સામે અવાજ ઉઠાવનાર સ્થાનિક જમીન માલિક બ્રિજેશ શુક્લાએ તંત્રની પોલ ખોલતા સણસણતા આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું કે હું છેલ્લા 24 મહિનાથી આ નરકાગાર સામે સરકારી બાબુઓની ઓફિસના ધક્કા ખાઈ રહ્યો છું. લેખિત રજૂઆત કરવા છતાં પ્રશાસનના પેટનું પાણી હલતું નથી. ઉલટાનું હવે તો સંસ્થાના કેટલાક વગદાર અને માથાભારે અધિકારીઓ મને મોઢું બંધ રાખવા અને આ કાયદાકીય લડત પાછી ખેંચી લેવા માટે સીધી કે આડકતરી રીતે ધમકીઓ આપી રહ્યા છે. આ મામલો ગરમાતા હવે સ્થાનિક જનતા અને પર્યાવરણ પ્રેમીઓએ મોરચો ખોલ્યો છે. પ્રદૂષણ મુક્ત હવા પાણી એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, ત્યારે તંત્રની આવી લાપરવાહી સામે લોકોમાં રોષ ભભૂકતો જોવા મળી રહ્યો છે. प्रसाद शुक्ला, ये पलसाना विस्तार है। यहाँ की सीटीपी लाइन के बारे में मैं कुछ कहना चाहता हूँ। आप पहले तो पानी दिखा दीजिए इनका, जो मेरे से 2 साल से मेरा इन लोगों ने दबदबा बना के रखा है और पानी लीकेज कर रहे हैं और ऊपर से दादागिरी करते हैं कि आप अगर कुछ करोगे इसमें तो मैं FIR कर दूंगा। अभी आप उनकी कुंडी दिखा दीजिए और ये बढ़िया एकदम स्वच्छ पानी दिखा दीजिए। मेरा ये खेतर है, आज 2 साल से मेरे को यहाँ फैक्ट्री बनाना है, इन लोगों की वजह से बना नहीं पा रहा हूँ और जब भी इनको फोन करो तो बोलते हैं 2 दिन में ठीक करके दूंगा, 3 दिन में ठीक करके दूंगा। आज मजबूरी में आप लोगों के सामने मेरे को ये रिप्लाई देना पड़ा कि आप देख लो खुद ही आके। ये समस्या कितने साल से चल रही है? ये 2 साल से समस्या चल रही है और आपने किन किन अधिकारियों से इसके बारे में जानकारी इनके सारे अधिकारियों से करके इनसे मतलब बातचीत हो चुकी है मेरी कि आप इसको सॉल्व करवाओ। 2 अधिकारी इनके खड़े भी हैं सामने यहाँ पे, जो कि कोई पॉजिटिव रिप्लाई नहीं देते। बस आजकल ये पंप चेंज कर दिया, दूसरा पंप लगा दिया, 3 पंप डाल दिया है, लेकिन डेली आप देखोगे तो वहाँ की पूरी इनका चैम्बर लाइन खुला पड़ा है, सारे के सारे चैम्बर लाइन लीकेज हैं। लाइन में मैंने इनके उमिया इंडस्ट्रियल एस्टेट करके है, उसमें इनको जानकारी दिया है, लेकिन कोई सॉल्यूशन नहीं है इसका। मांग करता हूँ कि ये लाइन बंद हो, मेरा काम चालू हो जाए।